એની બાજુમાં થાન ગામ છે. થાન થાન ચોટીલા થાન. ત્યાં તરણેતરનો મેળો ભરાય 3 દિવસનો. હમણાં જ ગયો મેળો. ત્યાં મેળામાં ઓલા બધા ગામડાવાળા આવે ને બધા નામ લખાવે હાથમાં. અસલ કાઠિયાવાડની દેશી ભાષામાં છૂંદણા. હા છૂંદણા. ત્રાજવા તોફાયવા કે ત્રાજવા. અત્યારે ટેટુ ટેટુ એક વખત છપાઈ ગયા પછી જાય નહીં. એકનું નામ લખાવ્યા પછી રડતો હતો. મેં કહું ન ફાવતું તો ના લખાવવું જોઈએ. લખાવ્યા પછી શું લેવા રડો છો? મને કે લખાવાનું હતું કેટરીના અને લખીને એક કૂતરીના. હવે આખો દી મારે આમ જ ફરવાનું ને હવે. હું વાતું કહું તમને હસવાની વાતું કહું. આનંદ એક જણો ગયો ઇલેક્ટ્રિકની દુકાનમાં. તમારી દુકાનના કાળો ગ્લોબ છે કાળો? બોલો કે લાલ બલ્બ હોય, પીળો બલ્બ હોય, સફેદ હોય. કાળા બલ્બનું તારે શું કરવું? મને કે ઘરમાં અંધારું કરવું. બુદ્ધિ વગરના લાઇટ ઉઠાર ના કરતો અંધારું ન થઈ જાય. હવે એક ગામડાની વાત કરું. ગામડાની અંદર બપોરના શાકની લારી આવે. એમાં કેળા ને મરચા ને સફરજન બધું મિક્સ હોય ગામડામાં. તે લારીવાળો નીકળો ને છોકરા 4-5 દોડતા દોડતા આવ્યા અને લારીમાંથી 4-5 કેળા તોડીને ભાગ્યા. તો ઓલા મરચાનો ઢગલો હતો ને મરચા કેવા મીઠા કેળાને. કાં મીઠા થાવ મીઠા થાવ. આ ડોહો ઉપાડી ગયો જો. આગળ અમને કોઈ હાથ અડાડે જોઈ. ઓલા કેળા કે ભાઈ મરચા ભાઈ શાંતિ રાખો. એ ભલે અમને ઉપાડી ગયા. એને ઘેરે સત્યનારાયણ ભગવાનની કથા આવી છે. અમારી છાલ ઉતારશે, જીણા જીણા પતિકા કરશે, તુલસીનું પાંદડું મૂકશે, ઘી પધરાવશે, અમારો પ્રસાદ થાય. અને જેના પેટમાં જાશું ને એને ઠંડક વળશે. આજે અમારે ઘી કેળા હતા. ભલે અમને ઉપાડી ગયા, અમને કોઈ વાંધો નથી. એમાં એક બેન આવ્યા, 250 ગ્રામ મરચા આપો. ઓલા કેળા કે હવે તમારી દશા થાય જોજો. મરી ગયા ચીરીને મીઠું ભરશે. અને જેના પેટમાં જાઓ ને અડધી રાતે ડબલા ઉપડાવશો. આજે મરચા ખવાઈ ગયા ધામતું નથી હોય યાર. જગતમાં મીઠા થવાની મજા છે બા. ભગવાનના મંદિરની બહાર પડેલો પથ્થર, બહાર તો પથ્થર જ છે, કોઈની કિંમત નથી. એ પથ્થર એક જ વાર ભગવાનના મંદિરમાં જાય સીધે સીધો ભગવાન બની જાય. મંદિરની બહાર પડેલો પથ્થર એક જ વખત ભગવાનના મંદિરમાં જાય સીધો બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે સીધે સીધો એ પથ્થર ભગવાન બની જાય. માણસ આખી જિંદગી જીવે મંદિરમાં જાય પૂરો માણસે બનતો નથી. હે ભગવાન તો હું પૂરો માણસે બનતો નથી સાહેબ. મુંબઈમાં મારો કાર્યકર હતો મુંબઈમાં. હા તે મુંબઈમાં મારો મિત્ર છે ભગો. હા અમે 2 જણા ભેગા ભણતા હતા સ્કૂલમાં. હું થઈ ગયો કલાકાર ને એ વયો ગયો મુંબઈ. હા મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. હું કલાકાર થઈ ગયો ને મુંબઈ વયો ગયો. એમાં એક દી ભેગા મને કે જીતુભાઈ આવો કોક દી મુંબઈ. મેં કીધું ભગા હવે ટાઈમ નથી મળતો. હા મોટા કલાકાર થઈ ગયા ને ક્યાંથી ટાઈમ મળે ભાઈ. એક જ બુકમાં વાંચીને 2 આપણે ભણ્યા ખબર ને, એક જ બેન્ચીસ ઉપર બેસીને ભણ્યા. હવે ટાઈમ નથી મળતો. હા મિત્ર છે ને ભાઈ, ભાઈબંધ ગમે કહી શકે. મેં કહું ભગા એવું નથી, ટાઈમ નથી મળતો. એક દી મોકો મળી ગયો. પાર્લા ભાઈદાસ હોલમાં 2 પ્રોગ્રામ ભેગા હતા. 2 દી રોકાવાનું હતું. મેં કહું ભગો કીધું લોહી પીએ જવા દે. હું તો ગયો ભગાને ઘેર. મેં કીધું મોટો બધો ફ્લેટ છે, 10 બાય 10ની રૂમ હતી. 2 જણા પોતે 3 છોકરા. મને જમાડો ચકાચક ખેંચીને. મેં કહું ભગા જય શ્રી કૃષ્ણ, હું તો જાઉં છું ઘેરે. મને કે ઘેર ક્યાં જાય? હોટલમાં ઉતારો હતો. હોટલમાં ક્યાં જાય? હું અહીંયા હોવાનું છે. મેં કહું તમારા 3 છોકરા, તમે 2-5 જણા મને ક્યાં હુરાવશો? મને એ પ્રશ્ન મારો કેમ? ચાદર ફાતરી છોકરાને હુરાવ્યો. છોકરો હુઈ ગયો એટલે પોટલું વારીને ખીલે ટીંગાડી દીધું. બીજી ચાદર ફાતરી બીજાને હુરાવ્યો. એ હુઈ ગયો એનું પોટલું ટીંગાડી દીધું.
ત્રણ પોટલા ટીંગાડી દીધા. મને કે પલંગ થઈ ગયો ખાલી, હું જાવ. સવારે 5 વાગે હું ટીંગાતો હતો. કહું ભગા મને એવું ઉઠાડ્યો. મને કે તમે હોઈ ગયા પછી બીજા 2 મહેમાન આવ્યા. જોરિયા આ રીતે કઈ બુદ્ધિ છે ભગા. મુંબઈમાં એક કૂતરો ઊભી પૂંછડી પટપાટતો હતો, ઊભી. નકર કૂતરા હંમેશા આડી પૂંછડી પટપટાવે, કૂતરો ઊભી પૂંછડી પટાવતો. મેં કીધું માલિકને પૂછ્યું, મેં કે ઊભી પૂંછડી કા? મને કે બોમ્બેમાં ટ્રાફિક કેટલો, આમાં કરવા જગ્યા નથી. મુંબઈના કૂતરા સમજી ગયા. અમેરિકામાં મારો કાર્યક્રમ હતો, એક ઠેકાણે જ્યાં મારો ઉતારો હતો ને, ત્યાં રૂસડાવાળું કૂતરું હતું, રૂસડાવાળું. મને એમ કે પગલું ઉસણી હોય છે. મેં તો પગલું યાર ઊભો થયો. મેં કીધું 1.5 મહિનો કાઢો આને કે આ બટકું ભરી જાય તો અહીંયા ઇન્જેક્શન ક્યાં ગોતવા જવા. મેં તો ડાઇનિંગ ટેબલ ઉપર બિસ્કીટ પડ્યા હતા ને, મેં બિસ્કીટ મેં હાલે 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 ગુલો 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 હાલે હાલે. ઘરધણી કે એમ શું કરો છો? એનું મોટું તો આ બાજુ છે. હું દવાખાને દાંત પડાવવા ગયો. ડૉક્ટર કે મોઢું ખોલો. મેં કીધું આ. હજી ખોલો. મેં કીધું આ. હજી ખોલો. મેં કીધું અંદર બેસીને પાડવો. કાકો ને કાકી દવાખાને ગયા. કાકીને ટેબલ ઉપર બેહાડીને કીધું ડૉક્ટરે શું થાય છે? કાકો કે મારી ઘરવાળી થાય છે. ડૉક્ટર કે એ તો મને ખબર છે, એને શું થાય? તો કે એને પૂછ નહીં, મને શું છે? ડૉક્ટર ડોસીને કંઈક ગોતો હતું. કાકો કે હું ગોતો? તો કે નસ ગોતું છું. એ તો આ ઊભી નસ આયા, એને રગ ગોતું છું, રગ. કાકો કે 35 વર્ષથી હું ગોતું છું. મને ડોહીની રગ નથી જડી, તને ક્યાંથી જડવાની હતી? જેને રગ જડી ગઈ છે ને એના તો કામ થઈ ગયા છો ભાઈ. ભાઈ જલારામ ને વીરબાઈ, નરસિંહ મહેતા ને માણેક મહેતી, શેઠ સગાડસા ને ચંગાવતી, હરીશચંદ્ર ને તારામતી, નળ અને દમયંતી, ડાકોરનું બોડાણું ને ગંગાબાઈ, દર્પણભાઈ ને માર્ગીબેન. ભાઈ ભાઈ એક હરખા વિચારવાળા હોય ને તો તમે આ કરી શકો પ્રોગ્રામ હો. બાકી રામ રામ કરો. છત્રીનો આંકડો હોય તો કાંઈ ન થાય. તગડો આ બાજુ ને છગડો આ બાજુ. 63નો આંકડો હોય તો જ પ્રસંગો કરી શકો તમે. તે છગડો છગડો આમાં તો પ્રસંગો થાય હો. બંને દંપતીને ખૂબ આશીર્વાદ ધન્યવાદ આપું છું ભાઈ. હા, કરતા રહેજો આવું ને આવું. સંપત્તિ તો ઘણા કમાન ઘણાની ગઈ. કોરોનામાં એવા મેં જોયા છે, અબજોપતિ કોરોના કાળમાં મેં મારા જૂનાગઢમાં જોયા છે. હોસ્પિટલ સીધા સ્મશાને, ઘેરે નથી. છોકરા કે ધર્મપત્ની કે દીકરીઓ બાપનું મોઢું નથી જોઈ શક્યા. કરોડપતિની સંપત્તિ કરોડ રૂપિયાની હું કામની. હોસ્પિટલથી સીધા સ્મશાને ઘેરે નથી આવી શક્યા સાહેબ. ભગવાનની કૃપા હોય ને તો આવતું જીવતું જગત્યું ક્યાં કરી લેવું. મા બાપને ઉજળા કરી બતાવવાના સાહેબ કોક દી. હા, સંપત્તિ તો આવે ને જાય. સંપત્તિ કોઈની થઈ નથી, થવા નથી. કાલ કોકની હતી, આજે આપણી છે ને કાલ કોકની થાય. હા, એક દાદા 70 વર્ષના હતા, એને 3 છોકરા. એ દાદાને એવી ટેવ આખા ગામને ગાડ્યું દો. જે મળે ને હવાના પોરમાં ચોપડાવે. મોંઘામાં મોંઘી ગાડ્યું દે. એમાં ડોહો મરવા પડ્યો 80 વર્ષે. 3 છોકરાને ભેગા કર્યા. છોકરાઓ હાલો હાથમાં પાણી લ્યો, મારી આંખ મીચાઈ જાય ને એટલે ગામમાં મારું બહુ મોટું નામ થાય ને એવું કંઈક કાર્ય કરજો. પાણી મૂકો. પાણી મૂક્યું, બાબાની આંખ મીચાઈ ગઈ. 12મું 13મું પૈતા પછી છોકરાને મિટિંગ ભરાણી. એવું શું કરીએ બાપુજીનું નામ મોટું થાય? એક છોકરો કે એક કામ કરો, બાપુજીની વાહે ભાગવત સપ્તાહ બેહાડો. તો કે એમાં તો આપણું નામ થાય. છોકરા હારા હતા, ભાગવત કરી બાપની વાહે. બાપનું નામ. એક કામ કરો, ગામ ધુવાડો બંધ કરો, આખા ગામને જમાડો અઠવાડિયું. તો કે એમાંય આપણું નામ થાય મોટું. તો શું કરું? એક છોકરો કે હાથમાં ધોકા લ્યો. 3 જણા જે આમાં મળે ને ધોકાવારી કરો. 2-3 જણા ધોકા નાખ્યા તો એક જણો કે આના કરતાનો બાપ સારો હતો. ગાડું દેતું આ તો ધોકાવારી કરે. દીકરા દામના, ખોટી બદામના, નહીં કાંઈ કામના, કીધું આમના તો નીકળે આમના. આવા ઓટીવાર હું કામના. હવાના પોરમાં ચા પીધા પહેલા જેના જામીન ગોતવા જવા પડે
એના કરતાં ભગવાનની પાસે જેથી સંસ્કૃતિ માગો ને તેથી એક દીકરી માગજો સાહેબ. 3 કુળ ઉજળા કરીનું નામ દીકરી. પિયરીમાં દીવો કરે, સાસરીમાં દીવો કરે, મોસાળ પક્ષમાં દીવો કરે. દીકરો એક જ કુળને તારે છે બાપ, દીકરી 3 કુળને તારે છે. હે કારણ કે મારી ઢબુડી ભરીને એન્જલ આહા રાજી થયો. ઓલી ઢબુડી હતી હું પહેલાં આવતો તો એ તો આમ એવી હે ના ના કામ નથી દીકરી ના આરામ ના એ નકામી હામી થાય પાછી. ભલે ભલે આરામ કરતી પણ હું વખાણ કરું તેથી આપણે ઓટલા ઉપર બેઠી બેઠી આમ એવી મરક હસતી રાજી થયો. આ ઢબુડી હતી રમાડવાનું મન થાય હો ભાઈ. હા ભગવાનની પાસે સંતોષ. એક વાત કહી દઉં તમે બેનું દીકરીઓ, તમને સાચી લાગે તોય ભલે અને ખોટી લાગે તોય ભલે વંદન કરું, માફી માગીને પછી વાત કરું. મેં એક જગ્યાએ સાંભળી હતી વાત એટલે કહું છું. જો પેટમાં દીકરો કે દીકરી તૈયાર થતા હોય ને ત્યારે ખબર પડે કે દીકરી છે એટલે ભ્રૂણ હત્યા કરે, પેટમાં દીકરીને મારી નાખે. હે પછી દીકરાની માનતા કરે અને માનતા પૂરી કરવા ઘેરે ઘેરે દીકરી ગોતવા નીકળે. ઓલી ગોળણી જમાડવી પડે ખબર છે, ચાંદલો કરીને પગમાં ચાંદલો કરીને પછી ગોળણી જમાડે પગ ધોઈને. દીકરીને પેટમાં મારી નાખવાની છે, ભ્રૂણ હત્યા કરવી છે, દીકરાની માનતા કરવી છે અને માનતા પૂરી કરવા ઘેરે ઘેરે દીકરી ગોતવા નીકળી છે. દીકરી પૂરી થઈ માનતા ગોળણી પૂરી ન થઈ ક્યાંથી થાય, પેટમાં જ મારી નાખી. એ દીકરી ગતિ. શું કામ આમ કરો છો ભાઈ? દીકરાને દીકરીમાં ભેદ ન કરો બાપ, મારી વિનંતી છે. દીકરા કરતાં દીકરીને સવાઈ રાખો. હા મારે આગળ બીજા રાઉન્ડમાં મારે દીકરીના 1-2 પ્રસંગો કેવા છે બાપ. સમજનો વર્ગ છે એટલે 2 ડાયડે વાતું કરું છું, બાકી મારો વિષય હાસ્યનો છે. પણ એ દીકરી પરીને જોઉં ને હું રાજી થયો બાપ. હા તો આ એક જગ્યાએ પ્રોગ્રામમાં વાત કરી તો એક બેન કમ્પ્લેન કરી મારી પાસે. મને કે જીતુભાઈ આ વાત તમે કરો એ બરાબર છે, પણ દીકરીને ભ્રૂણ હત્યા કરવાનું મારી નાખવાનું મારો ધણી કહે છે કે મારે દીકરો હોતો જ જોઈએ છે, દીકરી નથી જોતી અને મારા સાસુ તો સસરા મને ફોર્સ કરે છે. આમાં બહેનોનો વાંક નથી હોતો, આગળથી આવેલું આવે છે. હા એટલે હું એ બેનની વાતને વંદન કરું છું કે કદાચ સાચું હોઈ શકે ભાઈ. હા હું ટીકાના રૂપમાં વાત નથી કરતો, હું કોઈ સલાહ સૂચન દેવા માટે નથી આવતો. તો કાર્યક્રમનો આ એક દોર અહીંયા આપણે પૂરો કરી આગળ સન્માનનો જે કંઈ કાર્યક્રમ છે દર્પણભાઈને આપણે આપીએ છીએ માઇક અને કાર્યક્રમને આગળ વધારશે અને બીજા રાઉન્ડમાં કાંઈક 2-4 વાતો કરીને ધન્યવાદ આગળ વધશું આપણે.